જય શ્રી કૃષ્ણ, રામ રામ, સીતારામ મિત્રો। આજે તો ભાઈનો ચાંદલો પ્રસંગ છે, એટલે કાચ સાંભે થોડો લાલ પીળો થઈ હું તો થઈ ગયો તૈયાર। હવે સવારે ઉપડી છે બાજુના ગામે, રસ્તામાં ઠંડો પવન અને પ્રસંગનો જોરદાર ઉત્સવ છે। લો જી, અમે પહોંચી ગયા છે લોકેશન પર અને ડેકોરેશન તો એકદમ જોરદાર છે અને અહીં ભાઈનું ફોટોશૂટ ચાલી રહ્યું છે અને બીજી બાજુ મહેમાનોનું આગમન પણ શરૂ થઈ ગયું છે અને ભાભીજી પણ ગાડીમાં આવી પહોંચ્યા છે। અને મિત્રો, બીજી બાજુ ગામઠી પરંપરા મુજબ ઉમરેટ પૂંજવાની વિધિ થઈ રહી છે અને વાતાવરણ એકદમ ભક્તિમય બની ગયું છે। ત્યારબાદ વિધિ આગળ વધી હવે ભાઈના નસીબનો ચાંદલો લખાઈ રહ્યો છે। વિધિ પતી એટલે ભાઈ તો ઉપડ્યા ભાભીને લેવા અને ભાભીનું સ્વાગત પણ જોરદાર થયું। ફાઇનલી ભાઈ ભાભીનો ચાંદલો થઈ ગયો અને પછી તો કેક કાપી બધાએ ફૂલ મોજ કરી। અને મિત્રો, પ્રસંગ હોય અને જમણવાર ન હોય એવું તો બને જ નહીં। દેશી મેનુ અને જમવાની અસલી મજા કંઈક અલગ જ છે મિત્રો। તો આવી રીતે ભાઈનો પ્રસંગ પૂરો થયો અને અમે નીકળ્યા ઘર ભેગા અને ફરી મળીશું નવા બ્લોગમાં। આવજો।